મિત્રો કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું બેટા. તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની આપણે જે તૈયારી કરી છે, જે ક્લાસ કરીએ છીએ એમાં આપણે શું છે, વિભાગ 2 છે. વિભાગ 1 કયો છે? આકૃતિનો છે. વિભાગ 2 છે અંકગણિત, અને અંકગણિતમાં 17મા નંબરનું ચેપ્ટર છે તમારું ક્ષેત્રફળ, પરિમિતિ અને ઘનફળ. મારું નામ છે પ્રકાશ સર છે. આગળ મારો નંબર છે બેટા. BSc B.Ed ઓનર છું. તો બેટા જો તમને કોઈપણ પ્રકારના પ્રશ્નો, કોઈપણ પ્રકારના દાખલાઓ ન સમજણ પડે તો મને આ નંબર પર તમારે શું કરવાનું છે, ફોટા પાડી મોકલી દેવાના છે. હું બનતો પ્રયાસ કરીને તમને સારી રીતે અને સરળતાથી સમજાવી શકું છું. તો આગળ આપણે કયો ક્લાસ છે? ક્લાસ નંબર 1 છે. જો અગાઉના ભાગ જોવા હોય તો તમે બેટા જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલ છે ત્યાં આગળ તમે જઈને જોઈ શકો છો. તો ચલો આપણે સમય વિફળવાનો નથી, આપણે ટુ ધ પોઈન્ટ જોવાનું છે. તો ચલો, તો સૌથી પહેલાં આપણે ચેપ્ટરનું નામ શું હતું બેટા એ જોઈ લઈએ. આપણા ચેપ્ટરનું નામ હતું ક્ષેત્રફળ, પરિમિતિ અને ઘનફળ હતું. શું હતું બેટા? ઘનફળ હતું. શું હતું બેટા? ઘનફળ હતું. ચલો, તો ક્ષેત્રફળ એટલે શું એ આપણને પ્રશ્ન થવો જોઈએ. તો સૌથી પહેલાં આપણે ક્ષેત્રફળની વાત કરી લઈએ. તો ક્ષેત્રફળ એટલે શું બેટા આપણે જોઈએ. માની લો કે આ શું છે બેટા? શું છે? જમીન છે. શું છે બેટા? જમીન છે. હવે અહીં આગળ હું એક બોક્સ મૂકું છું. શું મૂકું છું બેટા? બોક્સ મૂકું છું. હવે બોક્સ મૂકું છું બેટા, તો જે આ જગ્યા અહીં સંપર્કમાં આવે છે એ શું હશે બેટા? એનું ક્ષેત્રફળ હશે. એટલે શું કહે છે? જે જગ્યા રોકે છે, આપણે સરળ ભાષામાં જોઈએ, જગ્યા રોકે છે એને શું કહેવાય બેટા? ક્ષેત્રફળ કહેવાય. શું કહેવાય છે બેટા? ક્ષેત્રફળ કહીએ આપણી ભાષામાં. ખબર પડી ગઈ? હા. ચલો, હવે આ ક્ષેત્રફળનો એકમ શું હોય છે બેટા? સેન્ટીમીટર હોય છે, મીટર હોય છે, પછી કિલોમીટર હોય છે, પછી શું હોય બેટા? એટલે ચોરસ કિલોમીટર એમ. ચોરસ કિલોમીટર, ચોરસ સેન્ટીમીટર અથવા ચોરસ મીટર, તો એ બધા એના શું છે બેટા? એકમો છે. શું છે બેટા? એના એકમો છે. ચોરસ મીટર મતલબ શું? આ ચોખંડું કર્યું છે બેટા મેં, તો વચ્ચે સેન્ટર છે તો એની બાજુ 4 બાજુ ગણી લેવાની. હું એક કહું કે 1 કિલોમીટર, 1 ચોરસ કિલોમીટર, તો એનો મતલબ શું? આ સેન્ટરથી આ બાજુ 1 કિલોમીટર, આ બાજુ 1 કિલોમીટર, આ બાજુ 1 કિલોમીટર, આ બાજુ 1 કિલોમીટર. ખબર પડી ગઈ? હા. ચલો, હવે આપણે પહોંચી ગઈએ પરિમિતિ બેન પાસે. ક્ષેત્રફળ પછી આપણે કયા બેન આવી ગયા? પરિમિતિ બેન. તો પરિમિતિ બેન શું છે? કોઈ પણ બંધ આકૃતિની બધી જગ્યાઓનો બાજુનો માપનો સરવાળો એટલે પરિમિતિ. પરિમિતિ એટલે શું? કે કોઈ પણ બંધ આકૃતિ હોય. માની લો કે આ બંધ આકૃતિ છે. શું છે? આ બંધ આકૃતિ છે. એ બધી બાજુના માપનો સરવાળો એટલે કે આ 2 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર. તો અહીં આગળ 2 + 2 + 2 + 2 બરાબર કેટલા છે? 2 ને 2 4 ને 4 ને 4 8. શું થઈ ગઈ? એની પરિમિતિ થઈ ગઈ. શું થઈ ગઈ બેટા? શું થઈ ગઈ? પરિમિતિ. તો બેટા આપણને અહીં આગળ ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે આપણને ધ્યાન મળી ગયું છે. હા, હવે આપણે જોઈએ ઘનફળ. શેમાં જોવાનું છે? ઘનફળમાં. તો ઘનફળ એટલે કે કોઈ પણ આકારના પદાર્થમાં જેટલા જથ્થાનો સમાવેશ થઈ શકે એ પદાર્થમાં જગ્યા જે રોકે છે એ માપને આપણે શું કહીએ છીએ? ઘનફળ કહીએ છીએ. હવે ચલો, આ શું છે આપણે બેટા? ઘનફળ જોઈએ. ઘનફળ જોઈએ એટલે શું? મતલબ શું થાય? કોઈ પણ આકારના પદાર્થમાં જેટલા જથ્થાનો સમાવેશ થઈ શકે છે અથવા તો કોઈ ઘન પદાર્થમાં અવકાશમાં રોકેલી જગ્યાને આપણને તે ઘન પદાર્થનું ઘનફળ કહીએ છીએ. માની લો કે આ શું છે? બોક્સ છે. શું છે? બોક્સ છે. એટલે કે તમારી બેગ છે. બેગમાં જે આર્યું બોક્સ તમે મૂક્યું છે અંદર વીંટીનું કે તો કડિયાનું, તો આ જેટલી જગ્યા રોકે છે બેટા એને શું કહીએ છીએ આપણે? ઘનફળ કહીએ છીએ. શું કહીએ છીએ બેટા?
ઘનફળ. તો આના એકમો શું છે બેટા? આના એકમો છે ઘન, સેન્ટીમીટર, ઘન મીટર, ઘન કિલોમીટર. હા, હવે જો અહીં તમે જે તમને એકમ છે એ શું છે? બદલાતા જશે. મતલબ કે સેન્ટીમીટરનો વર્ગ શું છે બેટા? સેન્ટીમીટર કરશે ને ઉપર શું કરવાનું છે? વર્ગ કરશે. જ્યારે ઘનમાં શું થશે? અહીં આગળ તગડો થશે. શું થશે બેટા? તગડો થશે. તો એનો મતલબ સમજી લેવાનું કે આ ઘનમાં આપેલું હશે. એટલે કે ત્રણેય બાજુથી 3D મોડલ હોય છે અને આ શું મોડલ હોય છે? 2D મોડલ આપણે યાદ રાખી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણને શું ખબર પડી ગઈ? ક્ષેત્રફળ, પરિમિતિ અને ઘનફળ. આ ત્રણ વસ્તુની ખબર પડી ગઈ બેટા? હા. ચલો હવે આપણે આને શું કરીશું? સૂત્ર જોઈશું. ધ્યાનથી સમજજો સૂત્ર અને આપણે બધી વસ્તુ જોઈ લઈએ. ચલો હા, તો સૌથી પહેલાં આપણે શેનું જોવાનું છે? ચોરસનું જોવાનું છે. શેનું જોવાનું છે? સૂત્ર ચોરસનું. શેનું જોવાનું છે બેટા? ચોરસનું. તો ચોરસનું સૂત્ર જોઈએ તો ચલો સૌથી પહેલાં શું બનાવી દઈએ? આ શું છે? તમારું ટિફિન શું હોય છે બેટા? ચોરસ હોય છે. હા, માની લો કે આ શું છે? 3 સેન્ટીમીટર છે. આ શું છે? 3 સેન્ટીમીટર હોય અને 3 સેન્ટીમીટર હોય. આ 3 સેન્ટીમીટર હોય. તો જો બધા માપ કેવા હોય બેટા? એક સરખા હોય તો જ ચોરસ બને. હા, જો એકાદું લાંબુ ટૂંકું થઈ જાય બેટા, શું છે? એકાદું લાંબુ ટૂંકું થઈ જાય તો શું બની જશે? લંબચોરસ બની જશે. તો લંબચોરસમાં ધારો કે આ 3 સેન્ટીમીટર હોય બેટા, તો આ પણ કેટલું હોય? 3 સેન્ટીમીટર. એટલે કે સામસામેની બાજુ કેવી હોય બેટા? સરખી હોય. શું હોય બેટા? સરખી હોય. અને આ બાજુની સામેની બાજુ પણ શું હોય? સરખી હોય. ખબર પડી? આ શું છે? 2 સેન્ટીમીટર હોય તો આ પણ શું હોય? 2 સેન્ટીમીટર હોય. ખબર પડી ગઈ? હા. તો ચલો, તો સૌથી પહેલાં આપણે શું શીખીશું? ચોરસનું સૂત્ર શીખીશું. શું શીખીશું? ચોરસનું સૂત્ર શીખીશું. તો ચોરસનું સૂત્ર શું થાય? એટલે મતલબ ક્ષેત્રફળ. એમ શું કે આપણે? ક્ષેત્રફળ. તો હવે ચોરસનું સૂત્રફળ શું થશે? ક્ષેત્રફળ બરાબર શું થશે? કેટલી બાજુ છે? 1 બાજુ, 2 બાજુ, 3 બાજુ અને 4 બાજુ. કે 4 ગુણ્યા શું થશે? બાજુઓ. શું થશે? 4 ગુણ્યા બાજુઓ. તો 4 કેટલી બાજુ છે? મતલબ કેટલી છે? 3 સેન્ટીમીટરની. 4 તરીને 12 એટલે કે 12 સેન્ટીમીટર સ્ક્વેર. આ એનું શું થઈ ગયું બેટા? જવાબ થઈ ગયો. શું થઈ ગયું બેટા? જવાબ થઈ ગયું. આટલું ખબર પડી ગઈ? હા. ચલો હવે માની લો વચ્ચે તમને એમ કે વચ્ચે શું દોર્યું આપણે? વિકર્ણ. વિકર્ણનો મતલબ શું થાય બેટા? કે આપણે રૂમાલ વાળીએ છીએ તો આ બાજુનો ભાગ જતો રહેશે. હા, તો એટલે 2 ભાગ થાય સરખા. શું થાય? 2 ભાગ સરખા થાય ખૂણાથી ખૂણા. એને શું કહીએ આપણે? વિકર્ણ કહીએ. તો વિકર્ણને નામ આપી દો. એ નામ આપી દો. પછી એ નામ આપશો તો આ શું બની જશે? કાટખૂણો બનશે. શું બનશે બેટા? કાટખૂણો બનશે. એટલે કે 90 ડિગ્રી બનશે. તો જે આ 90 ડિગ્રીવાળું બન્યું બેટા, એને આપણે શું કરીએ? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પણ જોઈ શકીએ છીએ, પરંતુ એ આપણે અત્યારે નથી કરવાનું. ચલો હવે શું જોઈએ? લંબચોરસમાં જોઈએ. તો લંબચોરસનું સૂત્ર શું થશે બેટા? લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું હશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ કીધું છે. શું કીધું છે બેટા? ક્ષેત્રફળ કીધું છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થશે? લંબાઈ, અરે લંબાઈ છે અને અરે શું છે? પહોળાઈ છે. તો શું થશે? લંબાઈ પહોળાઈ 2 ગુણ્યા 3 એટલે કે 6. આટલું ખબર પડી ગઈ? હા. હવે જો બેટા હવે આપણે સામાન્ય સૂત્રો જોઈ લીધા. હા, આપણે જોઈશું. બધું ધીરે ધીરે શીખવાનું છે, પરંતુ ઉતાવળ કરવાની નથી. ઉતાવળે આંબા પાકે નહીં. ચલો ત્રીજું છે સમઘન. શું છે? સમઘન. સમઘન એટલે કે આપણે જો 3D મોડલ બનાવીએ એટલે 3D કેવી રીતે બને? ચલો બેટા જોઈ લઈએ. એક ચોરસ દોરી દઈએ, પછી અહીંયા કયું દોરી દઈએ? બીજું ચોરસ દોરી દઈએ,
સમાન ઘન હોય એટલે ઘનનો મતલબ શું? 3 બાજુ 3D કહેવાય. એ આપણે જોયું હતું. હા, તો આને શું કહેવાય બેટા? સમઘન કહેવાય. શું કહેવાય બેટા? સમઘન. ચલો, હવે આને બાજુ કેટલી હોય? જો આ એક ઉપરની બાજુ, પછી આ બીજી બાજુ અને નીચે તળિયેની બાજુ ને આ 4 બાજુ. હા, પછી આ સાઈડમાંથી દેખાય અને પાછળ સાઈડમાંથી દેખાય એટલે 6 બાજુ. તો સમઘનમાં શું હોય બેટા? કેટલી બાજુ હોય છે? 6 બાજુ હોય છે. મતલબ 6 બાજુ સપાટી હોય છે. શું હોય છે એની? 6 બાજુ. એક આરી ઉપરલી, પછી એક આરી 2, પછી આ 3 નીચેલી, પછી આ 4 આ બાજુની, 5 આ બાજુની સાઈડની અને 6 એના પાછળની. તો જોઈએ તો ઘનફળ બરાબર શું થાય બેટા? શું થાય? બાજુઓનું શું થાય બેટા? ઘન થાય. ચલો, હવે શું કહે એમ પૂછે? સમઘન સપાટીનું ક્ષેત્રફળ પૂછે. શું પૂછે બેટા? ક્ષેત્રફળ પૂછે. એટલે કે ક્ષેત્રફળ એટલે કે જે પણ એરિયો કવર કરે છે. તો કેટલા છે? 6 બાજુઓ છે અને 6 એનો સ્ક્વેર છે. કેમ એનો સ્ક્વેર આવે બેટા? આ શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. મતલબ એક જ બાજુ લંબાઈ ગુણ્યા પહોળાઈ મતલબ કેમ આવે? લંબચોરસમાં આવે, પરંતુ ચોરસમાં આવે નહીં. માટે એ એનો શું થઈ ગયો? સ્ક્વેર થઈ ગયો. કેમ એનો સ્ક્વેર થઈ ગયો? જો આ એ છે, અહીં આગળ પણ એ હોય, બરાબર? હા, કેમ? કારણ કે સમઘન ક્યારે બને? ચોરસ હોય ત્યારે જ બને છે. હા, તો ચલો આ બાજુ ચોરસ બની ગયો, આ હોય, આ હોય, તો આ પણ એ જ થશે ને આ પણ એ થશે. વચ્ચે વિકર્ણ આવી ગયો, માટે શું થઈ ગયું? એનો સ્ક્વેર થઈ ગયો. શું થઈ ગયું બેટા? એનો સ્ક્વેર થઈ ગયો. ચલો, આ સૂત્ર ખબર પડી ગઈ? હા. હવે એનું વિકર્ણનું સૂત્ર પૂછે. સમઘનનું વિકર્ણ પૂછે. શું પૂછે બેટા? વિકર્ણ પૂછે તો શું જવાબ આવશે? √3 ગુણ્યા a. કેવી રીતે આવે છે? શા માટે આવે છે? આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે સાબિત કરી શકીએ છીએ, પરંતુ આપણે એટલું બધું અંદર જવાનું નથી. ચલો આપણે જોઈ લઈએ. ચોથું સૂત્ર શું છે? લંબઘન. લંબઘનનો મતલબ શું થાય બેટા? કશું નહીં, આપણે જે ચોરસ બનાવી દઈએ તો શું દોરી દઈએ? લંબ દોરી દેવાનું. ચલો, થઈ ગયું? હા, કરી દો. હા, ચલો, તો આનું ઘનફળ શું થશે બેટા? LBH. એટલે કે લંબાઈ, આ પહોળાઈ અને આ શું થશે? ઊંચાઈ થશે. શું થશે બેટા? ઊંચાઈ થશે. શું થશે? આ પહોળાઈ, લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ. તો લંબઘનનું ઘનફળ બરાબર શું થશે બેટા? LBH. ઓકે. હા, સપાટીનું ક્ષેત્રફળ પૂછે તો સૂત્ર બદલાશે. કેમ સૂત્ર બદલાશે બેટા? જો શું છે? 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ. ચલો, 2 કેમ આવે બેટા? અત્યારે ખાલી સામાન્ય યાદ રાખવા સૂત્ર કરી છે કે આપણે 2 ઘન દોરે તો એક આ રહ્યું ને, કા 2 ઘન દોરે તો હા, માટે શું આવી ગયા? આપણે 2 આવી ગયા. પછી બધાની શું ગઈ? લંબાઈ લીધી, પહોળાઈ લીધી, ઊંચાઈ લીધી, લંબાઈ લીધી. તો એ રીતે આપણે સૂત્ર બનાવી દીધું. હા, ચલો, લંબઘનનો વિકર્ણ કે બેટા? તો શું કરવાનું છે? વિકર્ણ કે તો રૂટમાં લંબાઈનો વર્ગ વત્તા પહોળાઈનો વર્ગ વત્તા ઊંચાઈનો વર્ગ. ખબર પડી ગઈ? હા. તો અહીંયા માત્ર આપણે શું કરીએ? સૂત્રને યાદ કરવાનો પ્રયાસ કરીશું. આપણે થોડુંક વધારે જઈશું તો ડીપમાં આપણે આગળ સમય બરબાદ કરવાનો છે. માત્ર ને માત્ર 20 MCQ પૂછાય છે 19 ચેપ્ટરમાંથી. તો મતલબ ખાલી આપણે શું કરવું છે? જનરલી નોલેજ મેળવવાનું છે. ચલો, હવે આપણે જોઈએ એના દાખલા. કેવા પ્રકારના દાખલા આપણને પૂછાય છે? ચલો, દાખલા નંબર 1 જોઈએ બેટા. શું કીધું છે? એક ચોરસ ખેતરની પરિમિતિ 60 મીટર હોય
તો ક્ષેત્રફળ શોધો. આ તમને આવો પ્રશ્ન પૂછાય છે. હા, તો સૌથી પહેલાં બેટા જુઓ, ચોરસની ખેતર બાજુનું માપ કેટલું હોય? શું આપેલ છે બેટા? આપણને અહીં આગળ પરિમિતિ આપેલી છે. ઓકે, હા, પરિમિતિ આપણને આપેલી છે. પરિમિતિનો મતલબ શું? આ માની લો કે શું છે બેટા? આ એક ખેતર છે. તો શું કીધું છે? ચારે બાજુનો સરવાળો કેટલો થાય? પરિમિતિ એટલે કે 60 મીટર. ખબર પડી ગઈ? પરંતુ આપણે શું શોધવાનું છે? માત્ર ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો મતલબ એમ થાય કે આટલો ભાગ અને આટલો ભાગ, એ શું થયું? બને આપણે ક્ષેત્રફળ થઈ ગયું. શું થઈ ગયું બેટા? એનું ક્ષેત્રફળ થઈ ગયું. આ ટોટલ જે ચારે ચાર ભાગ આવે છે બેટા, એ આપણું શું બની ગયું? પરિમિતિ બની ગયું. પરંતુ આપણે શું કીધું છે? ક્ષેત્રફળ કીધું છે. શું કીધું છે બેટા? ક્ષેત્રફળ કીધું છે. તો હવે જોઈએ, તો આ કેટલું છે? 60 આપ્યું છે. હા, 60 કોનું આપ્યું છે? 4નું આપ્યું છે. તો આપણે 4 વડે ભાગ લઈશું. એટલે શું આવશે બેટા? 15 × 4 = 60. એટલે શું આવશે? 15 મીટર. શેનું આવશે? એક બાજુ, એટલે કે અહીંયા 15, અહીંયા 15, અહીંયા 15 ને અહીંયા 15 થઈ ગયું. હા, તો 15 થઈ ગયું. હા, ક્ષેત્રફળ પૂછ્યું છે. તો ક્ષેત્રફળ બરાબર શું આવશે? એનો સ્ક્વેર, એટલે કે 15 × 15, એટલે કે એ આ બાજુ, એ આ બાજુ, ગમે તે લખો. તો 15નો વર્ગ કેટલો થાય? 225 મીટર. તો આપણો આ શું થઈ ગયું બેટા? જવાબ થઈ ગયો. ખબર પડી ગઈ? ચલો, હું બે તમને પ્રશ્ન આપી દઉં. 2 નંબરનો પ્રશ્ન આપી દઉં. હું તમને ડાયરેક્ટ શું આપી દઉં? રકમ આપી દઉં અને તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. ચોરસનું પરિમિતિ કીધું છે 80 મીટર છે. તો ક્ષેત્રફળ ખાલી જગ્યા હોય. ચલો, ત્રીજો પ્રશ્ન આપી દો. ચોરસની પરિમિતિ છે 120 મીટર. તો ક્ષેત્રફળ ખાલી જગ્યા હોય. ચલો, આટલું ખબર પડી ગઈ બેટા? હા, ચલો ચોથો પ્રશ્ન લખી નાખો. ચોરસની પરિમિતિ બરાબર 1600 કિલોમીટર છે. ક્ષેત્રફળ ખાલી જગ્યા મીટર હોય. મીટરમાં કીધું છે બેટા. શું છે? આ બી એકમ બદલાય છે આપણે બેટા. કયા એકમ બદલાય છે? આ મીટર કીધું છે અને આ કિલોમીટર કીધું છે. એટલે આવા પણ પ્રશ્નો પૂછાય છે. તો હું તમને કહી દઉં બેટા આગળ કે 1 કિલોમીટર બરાબર 1000 શું થાય બેટા? મીટર થાય. એ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે. ન સમજણ પડે, તમારી ગણતરીનો ફોટો પાડો અને મને મોકલી આપો. હું તમને ત્યાં આગળ સમજાવી દઈશ. ઓકે બેટા? ચાલો, હવે આપણે રીત નંબર 2માં જઈશું. શેમાં જવાનું છે બેટા? રીત નંબર 2માં જઈશું. શેમાં જઈશું બેટા? રીત નંબર. તો રીત નંબર 2માં આપણે શું જોઈશું? લંબચોરસનું જોઈશું. શું જોઈશું બેટા? લંબચોરસનું જોઈશું. તો લંબચોરસનું બેટા આપણે જોઈએ તો લંબચોરસ વિશે આપણને ખબર હોવી જોઈએ. લંબચોરસ બેટા આને કહેવાય. અહીંયા શું હોય? લંબાઈ હોય અને શું હોય? પહોળાઈ હોય. ક્ષેત્રફળ કે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કહેવાય. અને પરિમિતિ કે બેટા, પરિમિતિ પૂછે તો શું આવે? પરિમિતિનું સૂત્ર શું આવે બેટા? તમે કોમેન્ટ બોક્સમાં કહેજો. અને તમારે શું છે? અગાઉનું પણ ભૂલવાનું નથી. તો ચલો આપણે જોઈએ. એક નાનો એવો પ્રશ્નથી હું તમને શીખવાડું. ચલો આપણે પ્રશ્ન લઈએ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. કયો નંબર પ્રશ્ન આવ્યો? 5 નંબરનો. કયો બેટા પ્રશ્ન આવ્યો? 5 નંબરનો. ચલો, 12 મીટર ગુણ્યા 10 મીટર બાજુવાળા લંબચોરસ રૂમ છે. શું છે? રૂમ છે. તો એના તળિયે તમારે શું કરવું છે? કલર કરવો છે.
અથવા તો ચલો કલર નથી રાખવો આપણે, લંબચોરસ રૂમના તળિયે શું કરવું છે બેટા? ટાઇલ્સ ચોંટાડે. શું થશે? ટાઇલ્સ શું કરવી છે આપણે? લગાવી છે. તો આ ટાઇલ્સનું માપ શું છે બેટા? ટાઇલ્સનું માપ શું છે? 10 સેન્ટીમીટર ગુણ્યા 8 સેન્ટીમીટર છે. તો કેટલી ટાઇલ્સ જોશે? જો બેટા આ એક એવો પ્રશ્ન છે, તેમાંથી આપણને બધા કોન્સેપ્ટ એટલે કે બધા મુદ્દા શીખવા મળે છે. તો સૌથી પહેલાં તમે રકમ જુઓ ત્યારે અહીં જોવાનું કે એકમ કયો આપેલો છે. અહીંયા આગળ શું આપેલું છે? મીટરમાં આપેલો છે, અને અહીંયા કયો આપેલો છે? સેન્ટીમીટરમાં આપેલો છે. પહેલી વસ્તુ ધ્યાન રાખવાની બેટા. હા, ચલો બીજું તમને રકમમાં આપેલું છે કે લંબચોરસ છે કે નથી, એ તમને ખ્યાલ આવવો જોઈએ. ચલો બેટા, અહીં તમને લંબચોરસ માની લો કે આપેલું નથી, તો તમને કેમ ખબર પડશે? તો કેમ ખબર પડે બેટા? જો અહીંયા 12 સેન્ટીમીટર છે અને અહીં આગળ 12 મીટર છે, અને અહીં આગળ કેટલું છે? 10 મીટર છે. તો 12 મીટર છે અને અહીં આગળ 10 મીટર છે. તો બેટા આ 12 શું છે? મોટું છે, અને 10 શું કહેવાય? નાના કહેવાય. તો બેટા આ શું બની ગયો? લંબચોરસ બની. શું બની ગયું બેટા? લંબચોરસ બની ગયો. ખબર પડી ગઈ? હા. જો હું તમને કહું કે 12 મીટર ગુણ્યા 12 મીટર, તો એનો મતલબ શું કે બંને બાજુ સમાન છે. સમાન હોય તો એ શું બને બેટા? ચોરસ બને. ખબર પડી ગઈ? હા. જો બેટા ધ્યાનથી સમજજો, એક દાખલો તમને ઘણા બધા કોન્સેપ્ટ શીખવાડી દે છે. ચલો આટલી ખબર પડી ગઈ? હા. ચલો આપણે રકમ જોઈએ, દાખલો ગણવાનો પ્રયાસ કરીએ બેટા. ચલો 12 મીટર ગુણ્યા 10 મીટર બાજુવાળા લંબચોરસના રૂમના તળિયે ટાઇલ્સ લગાવ્યું છે. માપ તેનું ટાઇલ્સનું માપ શું છે? 10 સેન્ટીમીટર ગુણ્યા 8 સેન્ટીમીટર છે. હવે જોઈએ તો લંબચોરસ શું છે બેટા? લંબચોરસ રૂમનું તળિયું છે. શું છે? તળિયું છે. તો પરીક્ષામાં સૂત્ર બૂત્ર કશું લખવાનું નથી, ડાયરેક્ટ ગણતરી કરવાની છે. કેમ થશે આપણે એના પ્રેક્ટિસ સેશન કરીશું, એટલે કે પ્રેક્ટિસના ક્લાસ કરીશું, ત્યાં આગળ જોઈ લેજો. પરંતુ આપણે થોડુંક ડીપમાં સમજવું જોઈએ. ચલો તો લંબચોરસ શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીં આગળ લંબાઈ છે, આ લાંબુ હોય અથવા તો પહોળું હોય, ગમે તે એક ધારી શકો છો. તો 12 ગુણ્યા 10 એટલે કેટલું થશે બેટા? 120 મીટર. શું છે? 120 મીટર. હવે જુઓ બેટા, હવે જો આગળ પ્રશ્ન કેવો થાય છે? આ એકમ કયો છે? મીટરમાં છે, અને આપણે શું જવાબ જોવાનું છે? સેન્ટીમીટર. બે એકમ આપણે ગમે તે સરખા કરવાના. તો હવે હું તમને સમજાવી દઉં. ચલો 1 કિલોમીટર બરાબર કેટલા થાય? 1000 મીટર. બરાબર? હા. અને 1000 મીટર બરાબર શું થાય બેટા? હવે જોઈએ, મીટર થઈ ગયું. હા. હવે ચલો મીટરને પકડો, આ મીટરને પકડો. તો મીટરને પકડ્યું આપણે તો શું આવશે બેટા? ચલો મીટરને આપણે કેમાં કરવાના છે? સેન્ટીમીટરમાં કરવાના છે. તો જો 1 મીટર બરાબર શું થશે? 100 સેન્ટીમીટર. શું થશે બેટા? 100 સેન્ટીમીટર. તો ચલો બેટા અહીં આપણે શું મળી ગયું? મીટરને સેન્ટીમીટરમાં કરવું હોય તો શું મળી ગયું બેટા આપણને? શું મળી ગયું બેટા? જુઓ તો બેટા અહીં આગળ આપણે 120 મીટર છે, પરંતુ આપણે અહીં આગળ જુઓ ક્યાં ભૂલ થશે આપણી, એ ધ્યાન રાખો કે અહીં આગળ શું 12 મીટરમાં છે આવડી, તો 12 મીટરને આપણે ફેરી તો શું થશે બેટા? 1200 સેન્ટીમીટર ગુણ્યા શું થશે બેટા? અહીં આગળ 100 એટલે કે 10 હતા અને બીજા 100 ગોળે ગુણ્યા એટલે કે 100 સેન્ટીમીટરમાં થઈ ગયું. મીટરમાંથી કેમાં કર્યું આપણે? સેન્ટીમીટરમાં કર્યું. હા. તો હવે શું જોવાનું છે બેટા કે 1200 સેન્ટીમીટર અને 1000 સેન્ટીમીટર આટલું મળી ગયું. હા. હવે જો શું છે? તો જો બેટા કે 1200 ભાગ્યા 8 કરી એટલે આપણો જવાબ કેટલો આવશે? 150. અને 10 ભાગ્યા એટલે 1000 ભાગ્યા 10 કરી એટલે આપણો જવાબ શું આવશે બેટા? કેટલો આવશે? 100. ખબર પડી ગઈ? હા.
કેમ કરે છે, શા માટે કરે છે, અગાઉ આપણે ગણતરી કરશું એટલે ખ્યાલ આવી જશે. કેમ કે 10 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર આપણું છે. ઓકે, હા. તો ચલો શું કરીએ હવે આટલું શું મળી ગયું આપણને, સેન્ટીમીટર મળી ગયું. હા, એટલે કે આટલી ટાઇલ્સ મળી ગઈ. શું મળી ગયું બેટા, ટાઇલ્સ મળી ગઈ. આનું શું મળી ગયું હતું, ક્ષેત્રફળ આપણે જોયું હતું. હા, ક્ષેત્રફળના આધારે એ નંગ ઉપર આપણે શું જોયું હતું કે કેટલી ટાઇલ્સ મળી શકે છે. ચલો તો હવે આ બંનેનો ગુણાકાર કરીશું કે 150 ગુણ્યા 100 કરીશું તો શું મળશે બેટા આપણને, 15,000 ટાઇલ્સ જરૂર પડશે. ખબર પડી ગઈ? હા. ન સમજણ પડે તો તમે મને ફોટો પાડીને મોકલજો સાહેબ, ગણતરી સેમ થાય. ચલો હવે આપણે અલગ ક્લાસ જોઈએ, મતલબ કે અલગ રીત જોઈએ, તરત આપણને સમજણ પડી જશે. ચલો બેટા, ચલો આપણે બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર કયો છે બેટા આપણો? 6 આવશે. કયો પ્રશ્ન નંબર 6 આવશે? શું રકમ છે આપણી? રકમ જુઓ બેટા કે એક રૂમના બાજુનું માપ, શું કહે છે, એક આ રૂમ છે એની બાજુનું માપ 3.6 મીટર છે અને 4.5 મીટર છે. બરાબર? હા. તે રૂમમાં 15 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ટાઇલ્સ લગાડવાની હોય તો શું છે, ટાઇલ્સ કેટલી છે, 15 સેન્ટીમીટર છે. શું છે, 15 સેન્ટીમીટરવાળી ટાઇલ્સ લગાડવી હોય તો કેટલા ટાઇલ્સની જરૂર પડશે? હું રકમ લખતો નથી, હું તમને રકમ વાંચીને કહું છું. બેટા સાંભળજો. એક રૂમની બાજુનું માપ 3.6 મીટર અને 4.5 મીટર છે. તે રૂમમાં 15 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ટાઇલ્સ લગાડવાના હોય તો કેટલા ટાઇલ્સની જરૂર પડે? તો ચલો બેટા, સૌથી પહેલાં આપણે એકમ જોઈ લઈએ. મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવવાના છે. તો ચલો સૌથી પહેલાં કરીએ કે મીટરને શેમાં બદલીએ, સેન્ટીમીટરમાં બદલીએ. એટલે આપણે શું કરવાનું બેટા, 100 વડે ગુણવાના. મીટરને સેન્ટીમીટર કરવું હોય તો કેટલા વડે ગુણવાના, 100 વડે. તો 3.6 ગુણ્યા 100 કરો બેટા તો જવાબ શું આવશે, 360 સેન્ટીમીટર. 4.5 ગુણ્યા 100 કરશો બેટા એટલે કેટલા આવશે, 450 સેન્ટીમીટર. હવે બેટા 100 કેમ લીધા એ આપણને ખબર હોવી જોઈએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. ચલો આટલું ખબર પડી ગઈ? હા. હવે જુઓ કેટલા સેન્ટીમીટરની ટાઇલ્સ છે, 15ની. તો ચલો 15 વડે ગુણી દો. અહીંયા પણ કેટલા વડે ગુણી દો, 15 વડે ગુણી દો. હવે જુઓ, સોરી બેટા, અહીંયા શું કરવાનું છે, આપણે 15 વડે ભાગવાના છે. શું કરવું છે, 15 વડે ભાગવાના છે. કેમ ભાગવાના છે, કારણ કે આપણે શું કરવું છે, આ ટાઇલ્સ લગાડવાની છે. તો 360 ભાગ્યા કેટલા કરશો બેટા, 15 કરશો. જવાબ કેટલો મળશે આપણને, પણ જવાબ કેટલો મળશે બેટા, 360 ભાગ્યા કેટલા કરવાના છે બેટા, 15. તો જવાબ આપણને શું મળશે, 24. હા, એ 450 ભાગ્યા 15 કરીશું એટલે બેટા આપણને જવાબ કેટલો મળશે, 30. તો હવે જ આપણે આ બંનેનો શું કરવાનો છે બેટા, ગુણાકાર કરવાનો છે. આ બંનેનો આપણે ગુણાકાર કરીશું બેટા એટલે આપણે કરીએ 24 3 કેટલા થાય બેટા, 72 ને મીંડું ઉતારી એટલે 720 ટાઇલ્સ જરૂર પડશે. શું પડશે બેટા, જરૂર પડશે. ખબર પડી ગઈ? હા. ચલો હવે તમને બીજા એવા પ્રકારના પ્રશ્ન પૂછશે કે શું કીધું છે, 7 નંબરનો છે આપણો કે એક લંબચોરસ પાર્કનું માપ, એક લંબચોરસ પાર્કનું માપ 100 મીટર એટલે કે 100 મીટર અને 60 મીટર છે. તો જો હંમેશા મોટું હોય, શું હોય, લાંબુ હોય. 100 મીટર છે અને 60 મીટર છે. આ લંબચોરસ શું છે બેટા, શું છે બેટા, પાર્ક છે. ખબર પડી ગઈ? હા. ચલો 100 મીટર અને 60 મીટર છે. લંબચોરસ શું છે બેટા, પાર્ક છે. તો તેના પાર્કની ફરતે બહારની બાજુએ 2 મીટર પહોળાઈવાળો રસ્તો બનાવવામાં આવ્યો છે. એટલે શું કહે છે, આ પાર્ક છે અને આ શું છે, એનો રસ્તો બનાવવામાં આવ્યો છે. ચલો એની ફરતે શું બનાવી દીધો બેટા, આપણે રસ્તો બનાવી દીધો. શું બનાવી દીધો બેટા, રસ્તો છે. શું છે,
રસ્તો છે એની પહોળાઈ કેટલી છે, એટલે કે અહીંયાથી લઈને અહીંયાથી કેટલો પહોળો છે, 2 મીટર છે બનાવવામાં આવે છે. તો આ રસ્તાનું ક્ષેત્રફળ કેટલું હશે, એટલે કે શું કહે છે, રસ્તાનું ક્ષેત્રફળ હશે એટલે શું કહે છે બેટા, કે જે બધી જગ્યા રોકે છે બેટા ખાલીથી લઈને બધું એ આપણને શું કીધું છે બેટા, પૂછ્યું છે. શું કીધું છે, પૂછ્યું છે. ખબર પડી કે આનું ક્ષેત્રફળ પૂછ્યું. શું કીધું છે બેટા, ક્ષેત્રફળ પૂછ્યું છે. તો બેટા હવે જો ધ્યાનથી જોજો શું કહેવા માંગે છે. આપણને શું શું આપી દીધું છે બેટા, કે આ 2 મીટરનો પહોળો રસ્તો છે અને આ શું છે, લંબચોરસનું ક્ષેત્રફળ છે. શું છે બેટા, લંબચોરસનું ક્ષેત્રફળ છે. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે, સૌથી પહેલાં ધ્યાન રાખજો બેટા, સમજવા જેવો પ્રશ્ન છે. તો સૌથી પહેલાં બેટા આપણે શું કરવું પડશે, આ જે રસ્તો આપ્યો છે એનું ક્ષેત્રફળ, આ ખૂણાનું ક્ષેત્રફળ આપણે જોઈએ. તો આ 2 મીટર હોય તો પણ શું હોય, આર્યુ કેટલું હશે બેટા, કેટલું હશે. તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શું જોયું હતું બેટા, લંબાઈ ગુણ્યા પહોળાઈ જોઈ હતી. તો ચલો આ 2 મીટર હોય તો અહીંયા પણ 2 મીટર હોય, સમજી ગયા. અહીંયા પહોળાઈ પણ કેટલી હશે, 2 મીટર હશે. અહીંયા પણ પહોળાઈ કેટલી હશે, 2 મીટર હશે. તો 2 ગુણ્યા 2 એટલે કેટલો થાય બેટા, 4 થાય. ખબર પડી ગઈ. હા ચલો હવે જુઓ, આ શું હતું, 100 મીટર હતું અને આ પણ કેટલું હતું, 60 મીટર હતું. બરાબર. હા હવે આપણને શું મળી ગઈ, પહોળાઈ મળી ગઈ બેટા. શું મળી ગઈ, પહોળાઈ મળી ગઈ. એટલે કે આ પહોળાઈ કેટલી હશે, 4 મીટરની હશે. કેટલી હશે બેટા, 4 મીટર. પછી શું બનશે, રસ્તો બનશે. શું બનશે બેટા, આ રસ્તો ક્યારે બનશે, 4 મીટર પછી બનશે. પહોળો કેટલો હતો, 2, અને ક્યારે બનશે, 4 મીટર પછી. એટલે કે 100 અને 104 આ બાજુ થઈ ગયું બેટા, અને આનું માપ કેટલું થઈ ગયું, 60 ને 4 એટલે કે 64 મીટર. ખબર પડી ગઈ. હા દાખલો બહુ મસ્ત પૂછ્યો છે. હવે જો બેટા શું કીધું છે, તો રસ્તાનું ક્ષેત્રફળ પૂછ્યું છે. શું પૂછ્યું, રસ્તાનું ક્ષેત્રફળ પૂછ્યું છે. તો હવે શું આવશે, 100 જો લંબાઈ ગુણ્યા પહોળાઈ માઇનસ કોની લંબાઈ ને પહોળાઈ, કોની, રસ્તાની. કેવો 104 લાંબો છે અને 64 પહોળો છે. શેની, રસ્તાની. અને માઇનસ નિશાની કેમ કરવી પડશે બેટા, કારણ કે આપણે આ બગીચો શું કરવાનો છે, એ પણ બાદ કરવો પડશે તો જ આપણને આ માપ મળશે ને. આ પીળાવાળું માપ ક્યારે મળે, કે આમાંથી આ બાદ કરીએ ત્યારે જ આપણને શું મળે, ચોખ્ખો રસ્તો પીળો મળી જાય. ચલો લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ કેની, બગીચાની. શેની, બગીચાની. ચલો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે બેટા શું થશે, જો 104 ગુણ્યા 64 માઇનસ આનું શું છે બેટા, બગીચાનું 100 ગુણ્યા કેટલું હશે બેટા, 2 મીટર, સોરી 4 મીટર, સોરી બેટા 60 આપ્યું છે આર્યુ. ખબર પડી ગઈ. હા તો હવે જે ગણતરી થાય એ કરી નાખો. જે જવાબ આવે તમારે શું કરજો બેટા, કોમેન્ટ બોક્સમાં તમારે મને કહેવાનું છે કે સાહેબ આમાં જવાબ આ આવે છે. તો હું તમને ફરીથી બેટા એક વખત સમજાવી દઉં કે શું કીધું હતું આપણને. એક આર્યુ શું આપ્યો હતો, બગીચો આપ્યો હતો. હા અને એની ફરતે આપણે રસ્તો કરવાનો હતો અને આપણે પ્રશ્ન એ પૂછ્યો હતો કે આનું ક્ષેત્રફળ શું થાય. ખબર પડી ગઈ. હા તો ચલો આનું આપ્યું હતું 100 આપ્યું હતું ને આનું 60 આપ્યું હતું. શું હતું બેટા, 60 આપ્યું હતું. તો હવે કેટલો, 2 મીટરનો હતો. ચલો આ 2 મીટર અને આ બાજુ પણ 2 મીટર એટલે શું થઈ ગયું, ટોટલ 4 મીટર વધી ગયું. 4 મીટર વધી ગયું તો આ 104 થઈ ગયું બેટા ને આ 64 થઈ ગયું. તો બંનેમાંથી બાદ કરીશું એટલે કે આપણને ચોખ્ખો રસ્તો મળી જશે. ખબર પડી ગઈ. હા જો હવે બેટા આપણે શું કરીએ છીએ, હવે આપણે શું કરવાનું છે બેટા, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને ક્લાસ નંબર કયો જોવાનો છે, હવે ક્લાસ નંબર 2 બાકી જ છે અને ક્લાસ નંબર 3 સુધી આ ચેપ્ટર થોડુંક લાંબુ છે એટલે ચાલશે. તો આપણે કશો વાંધો નહીં, ચાલે છે. હું મહેનત કરું છું, તમે પણ મહેનત કરજો. અને અગાઉના ક્લાસ જોવા હોય, અગાઉના ભાગ જોવા હોય, આકૃતિવાળા, ફકરાવાળા, તો તમને બેટા શું કરવું છે, નીચે લિંક આપેલ છે ત્યાં આગળ જઈને તમે બેટા જોજો અને તમારા બીજા મિત્રોને પણ મોકલજો.
હું તમારો મિત્ર પ્રકાશ અહીંયાથી તમને એક અલ્પ વિરામ આપું છું અને મળીએ નવા ક્લાસમાં આવતીકાલે. જય હિન્દ, જય ભારત.